બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાના નક્કર અભિયાન સાથે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં ભીલડી ખાતે ત્રિવેણી સંગમ યોજાયો। પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતી વચ્ચે ઘણું અંતર છે। પ્રાકૃતિક ખેતી પદ્ધતિ અપનાવવાથી ખેત ઉત્પાદન પણ વધે છે। બનાસકાંઠાના ભીલડી ખાતે ભીલડિયાજી જૈન તીર્થ આનંદ પરિવાર આયોજિત ત્રિવેણી સંગમ કાર્યક્રમનું રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સુંદર આયોજન કરવામાં આવ્યું હતું। પ્રાકૃતિક કૃષિ સંમેલનની સાથોસાથ આદર્શ બાળકોનું સુવર્ણ, રજત અને કાંસ્ય મુદ્રાથી સન્માન અને સંસ્કાર શાળાના પાઠ્યપુસ્તકનું વિમોચન એમ 3 કાર્યક્રમોના ત્રિવેણી સંગમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં કુલ 59 શાળાના 710 બાળકોને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। રાજ્યપાલશ્રીના હસ્તે માનવ જીવનનું બંધારણ સંસ્કાર પાઠ્યપુસ્તકનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું। આનંદ પરિવાર દ્વારા વિશેષ કાર્યો માટે અધિકારીઓને પણ સન્માનિત કરાયા હતા। સમાજમાં જ્યારે કુસંસ્કારોનો પ્રભાવ વધી રહ્યો છે ત્યારે આનંદ પરિવાર દ્વારા બનાસકાંઠાને સંસ્કાર કાંઠા બનાવવાના ધ્યેય સાથે એક નક્કર અભિયાનની શરૂઆત કરવામાં આવી છે। આ અભિયાનની અંતર્ગત શાળા સ્તરે બાળકોમાં સંસ્કારોનું સિંચન કરીને સંસ્કાર શાળા બનાવવાનું તથા ગ્રામ્ય સ્તરે વ્યસન અને કુરિવાજોથી સમાજને મુક્ત કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ માનનીય વિજયજી મહારાજ સાહેબને બનાસકાંઠાના 55 ગામોમાં બાળકોના ભવિષ્યના નિર્માણના મહાન કાર્ય માટે શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું હતું કે દેશના દરેક સંતો મહારાજ સાહેબની જેમ આખા દેશમાં આવું અભિયાન ચલાવે તો આ દેશ રામ રાજ્ય બની જાય। રાજ્યપાલશ્રીએ કાર્યક્રમમાં હાજર સરપંચોને નિવેદન કર્યું હતું કે આપણા બાળકોએ આપણી સૌથી મોટી પૂંજી છે। આ બાળકોને સંસ્કારી, નિર્વ્યસન અને અજ્ઞાનકારી બનાવશો તો સમાજ અને રાષ્ટ્રનું પણ ગૌરવ વધશે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે તેઓ હરિયાણામાં 5 ગુરુકુળ ચલાવે છે, જેમાં લગભગ 5000 બાળકો અભ્યાસ કરે છે, જ્યાં બાળકોને યોગ, પ્રાણાયામ, હવન, પૂજા, ગોપાલન જેવી પ્રવૃત્તિઓ કરવાની સાથે પ્રાકૃતિક ખેતીનો આહાર આપવામાં આવે છે। આ ગુરુકુળમાં બાળકોમાં ઉત્તમ સંસ્કાર, ઉત્તમ શિક્ષા અને ઉત્તમ સ્વાસ્થ્ય એમ 3 બિંદુઓ પર કામ કરવામાં આવે છે। અહીં બાળકોને માતા પિતા સાથેનો વ્યવહાર, ગુરુઓ પ્રત્યેનો આદર અને રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી વિશે માર્ગદર્શન આપવામાં આવે છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે પ્રાકૃતિક ખેતી વિશે કે સરદાર કૃષિ દાંતીવાડા યુનિવર્સિટીના એક રિસર્ચ પ્રમાણે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઓછું થતું નથી, જેમાં હળદરનું ઉત્પાદન રાસાયણિક ખેતી કરતાં પ્રાકૃતિક કૃષિ દ્વારા 2 ગણું વધી ગયું હતું। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે યુરિયા, DAP જેવા રાસાયણિક ખાતરોના ઉપયોગથી જમીન બિનઉપજાઉ અને કઠાણ થઈ જાય છે, જેથી વરસાદી પાણી જમીનમાં ઉતરતા નથી અને અતિવૃષ્ટિ જેવી આફતો આવે છે। જ્યારે પ્રાકૃતિક ખેતી થતી હોય તેવી જમીનમાં લાખો અળસિયાઓ કરોડો છિદ્રો બનાવે છે, તેથી વરસાદી પાણી જમીનમાં ઉતરે છે અને પાણીના તળ ઉપર આવે છે। આમ પ્રાકૃતિક ખેતીને નેચરલ હાર્વેસ્ટિંગ સિસ્ટમ છે। યુરિયા, DAP જેવા રાસાયણિક ખાતરોમાં નાઇટ્રોજન વાયુ રહેલો હોય છે, જે ખેતરમાં નાખવાથી આ નાઇટ્રોજન એ ઓક્સિજન સંપર્કમાં આવવાથી નાઇટ્રોજન ઓક્સાઇડ ગેસ બને છે, જે કાર્બન ડાયોક્સાઇડથી 312 ગણો વધુ ખતરનાક છે, જે ગ્લોબલ વોર્મિંગને વધારે છે, જેની અસર ધરતીના તાપમાન પર જોવા મળે છે। આ ગ્લોબલ વોર્મિંગની અસર ગ્લેશિયર પીગળે છે અને સમુદ્રની સપાટી પર આવે છે। રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે રાસાયણિક ખાતર અને પેસ્ટિસાઇડના બેફામ ઉપયોગ સામે ચેતવણી આપતા કહ્યું કે જો આ જ રીતે આપણે ખેતી કરતા રહીશું તો આવનારા વર્ષોમાં બિન આરોગ્યપ્રદ ખોરાકને કારણે કેન્સર, ડાયાબિટીસ અને હૃદય રોગ જેવી જીવલેણ બીમારીઓમાં વધારો થશે અને લોકોના સ્વાસ્થ્યને ખૂબ મોટું નુકસાન પણ થશે। રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતી અને જૈવિક કૃષિ વચ્ચેનો તફાવત સમજાવતા કહ્યું કે ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતીની જૈવિક ખેતી સમજે છે, પરંતુ જૈવિક ખેતી અને પ્રાકૃતિક ખેતીમાં ઘણું અંતર હોય છે। પ્રાકૃતિક ખેતી ગાય આધારિત સરળતાથી અપનાવી શકાય તેવી સસ્તી અને પર્યાવરણને અનેક ફાયદા કરાવનારી હોય છે।
દેશી ગાયના ગૌમૂત્ર અને ગોબરથી તથા ખેડૂતોના ઘરમાં ઉપલબ્ધ ગોળ અને બેસન જેવી ઘરેલું સામગ્રીથી જ જીવામૃત